ભરૂચના ગાંધીબજાર ચોક વિસ્તારમાં એક ઇસમ દ્વારા બોડાની પરવાનગી લીધા વગર દુકાનનું બાંધકામ કરાયું હતું, જે અંગે એક જાગૃત નાગરિકની અરજીના પગલે બોડા વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી। જો આ બાંધકામ ગેરકાયદેસર હોય તો સખત પગલાં ભરવાની માંગ અરજદાર દ્વારા કરવામાં આવી છે। ભરૂચ શહેર જિલ્લામાં જ્યારે પણ કોઈ રહેણાંક અથવા કોમર્શિયલ બાંધકામ કરવાનું હોય ત્યારે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સટ્ટામંડળમાંથી સરકારી નિયમો અનુસાર જરૂરી પરવાનગી મેળવવાની રહેતી હોય છે, પરંતુ કેટલીક જગ્યાએ કેટલાક લોકો દ્વારા જાણે કાયદો ખિસ્સામાં લઈને ચાલતા હોય તેમ નીતિ નિયમોને નેવે મૂકી પરવાનગી વગર અથવા પરવાનગી વિરુદ્ધનું બાંધકામ કરતા હોય છે। નિયમો માત્ર કાગળ પર અને ભ્રષ્ટાચાર જમીન પર નકશા પાસ નથી, મંજૂરી મેળવી નથી, છતાં બિનઅધિકૃત રીતે બાંધકામ કરી દેવાય છે। આ અંગે સત્યતા જ્યારે સપાટી પર આવે છે ત્યારે બુલડોઝર ચાલતા વાર નથી લગતી। જ્યારે કોઈ અરજદાર દ્વારા બોડા કચેરીમાં ગેરકાયદેસર બાંધકામ અંગે અરજી કરવામાં આવે છે ત્યારે બોડાના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી કામ સ્થગિત કરાવી દેવામાં આવે છે અને બાંધકામ કરનારને પરવાનગી અંગેના જરૂરી પુરાવો બોડા કચેરીમાં રજૂ કરવા જણાવવામાં આવે છે। તેવામાં ભરૂચના ગાંધીબજાર ચોક વિસ્તારમાં એક ઇસમ દ્વારા પરવાનગી વગર દુકાનનું બાંધકામ કરવામાં આવ્યું છે। આ બાંધકામ કરનાર માલિકને શું કાયદાનો કોઈ ડર નથી રહ્યો કે કોઈના પીઠબળના જોરે ગેરકાયદેસર બાંધકામ કરી બોડા વિભાગને ખુલ્લી ચેલેન્જ કરી રહ્યા છે। આ અંગે એક સ્થાનિક નાગરિકને આ બાંધકામ બિનઅધિકૃત જણાતા બોડા કચેરીમાં અરજી કરી આ બાંધકામ તાત્કાલિક રોકવા અંગે માંગ કરી હતી, જેના પગલે તુરંત જ બોડાના અધિકારીઓએ ઝડપી અને અસરકારક કામગીરી કરી સ્થળ તપાસ કરી બાંધકામ કરનારને બાંધકામ અંગેની મંજૂરીના યોગ્ય અને જરૂરી આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું હતું।